ચાર ઝોનના મહામંત્રીના મહત્વના પદ માટે ગુજરાત ભાજપ કમલમ ખાતે લોબિંગની શરૂઆત પણ થઈ હોવાની માહિતી મળી રહી છે। પ્રદેશ ભાજપના નવા સંગઠન અંગેના આ સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ધવલ દવે અને હિતેન્દ્ર પટેલ એ મહામંત્રીની રેસની અંદર સામેલ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચારે ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલા આવી રહ્યા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીમાં મંત્રીમંડળના વિસ્તરણ બાદ હવે સંગઠનના વિસ્તરણને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત ભાજપને લઈને આ સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર, પ્રદેશ ભાજપના નવા સંગઠન અંગેના આ સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પ્રદેશ ભાજપના સંગઠનનો તખ્તો એ હવે તૈયાર થઈ ચૂક્યો છે। દેવ દિવાળી પૂર્વે જ જગદીશ વિશ્વકર્માની નવી ટીમ એ જાહેર થશે। ચાર ઝોનના મહામંત્રીના મહત્વના પદ માટે ગુજરાત ભાજપ કમલમ ખાતે લોબિંગની શરૂઆત પણ થઈ હોવાની માહિતી મળી રહી છે। પ્રદેશ ઉપપ્રમુખ અને મંત્રીઓ માટેની યાદી હવે તૈયાર થશે। યુવા નેતૃત્વને પ્રદેશ ભાજપ એ મહત્વપૂર્ણ સ્થાન આપે તેવી શક્યતાઓ છે। ધવલ દવે અને હિતેન્દ્ર પટેલ એ મહામંત્રીની રેસની અંદર સામેલ છે। ચાર ઝોનના મહામંત્રીની અંદર પ્રદીપસિંહ વાઘેલાની પ્રદેશ સંગઠનમાં પુનઃ એન્ટ્રી થાય તેવી સંભવત શક્યતાઓ છે। પ્રદીપસિંહ વાઘેલાને મહામંત્રી અથવા તો પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ બનાવી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। મહામંત્રીની રેસમાં ભરત બોગરાનું નામ પણ એ ચર્ચાની અંદર છે। પ્રદેશ ભાજપના માળખામાં પ્રથમ વખત મહિલા મહામંત્રીની સંભવત શક્યતાઓ છે અને સંભવત શક્યતાની વચ્ચે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટનું નામ એ સંતોષ ચર્ચાની અંદર ચાલી રહ્યું છે। આ સંતોષ ખાળવા માટે સંગઠનની અંદર મહત્વના હોદ્દાઓ એ કેટલાક નેતાઓને આપવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે દેવ દિવાળી પહેલા જ પ્રદેશ ભાજપના એ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નવી ટીમ તૈયાર થાય તેવી પૂરેપૂરી સંભવત શક્યતાઓ છે। દીક્ષિત ઠકરાર મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દીક્ષિત, પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નવી ટીમ તૈયાર થઈ ચૂકી છે, બસ હવે જાહેરાત બાકી છે કે કોને કયો હોદ્દો એ આપવો અને એ પણ દેવ દિવાળી પહેલા એ જાહેરાત થાય તેવી શક્યતાઓ છે। હવે સંગઠનનો ગજીબો પણ છીપાઈ ગયો છે અને પ્રદેશ ભાજપના નવા સંગઠન અંગે સૌથી મોટા સમાચાર કે પ્રદેશ ભાજપના સંગઠનનો આખો તખ્તો તૈયાર દેવ દિવાળી પૂર્વે જ ટીમ જગદીશ વિશ્વકર્મા છે તે જાહેર થશે। ચારેય ટ્રેનમાં મહામંત્રીમાં મહત્વપૂર્ણ પદ માટે લોબિંગ ચાલુ છે। પૂર્વ ઉપપ્રમુખ અને મંત્રીઓની યાદી પણ તૈયાર કરવામાં આવી છે। આ સાથે જ યુવા નેતૃત્વ પ્રદેશ ભાજપ સંગઠનમાં સ્થાન અપાય તેવી શક્યતાઓ। સૌથી વધુ આગળ રેસમાં હોય તો અત્યારે મહામંત્રીની રેસમાં ધવલ દવે એનું નામ છે તે સામે આવી રહ્યું છે। હિતેન્દ્ર પટેલ પણ મહામંત્રીની રેસમાં છે। પ્રદીપસિંહ વાઘેલાનું રી એન્ટ્રી થાય તેવી શક્યતાઓ છે, પરંતુ પ્રદીપ એમાં એવું છે કે ક્યાં વિવાદના કારણે તે સાઈડમાં કરે તે ખબર નથી, પરંતુ સતત વાતો આવી રહી છે। પ્રદીપસિંહ વાઘેલા ફરીથી એક્ટિવ પણ થયા છે, પરંતુ મહામંત્રી અથવા તો ઉપાધ્યક્ષ બનાવવા જેવી શક્યતાઓ છે। ભરત બોગરાનું નામ સામે આવી રહ્યું છે, પરંતુ તે શક્યતાઓ ખૂબ ઓછું છે, કારણ કે સી આર પાટીલના સમયમાં ઘણી બધી વખત બોગરા છે તે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં વિવાદમાં રહ્યા। એક મહત્વના સમાચાર એ કે પ્રદેશ ભાજપ માળખામાં પ્રથમ વખત મહિલા મહામંત્રી સંભવ છે રંજનબેન કદાચ બની શકે છે। રંજન ભટ્ટ છે તે અસંતોષને ખાળવા સંગઠનમાં નિયુક્તિ થાય તેવી પૂરેપૂરી સીટે સેવાઈ રહી છે, પરંતુ પ્રદીપ રંજનબેન ભટ્ટ કદાચ ન બને તેવી શક્યતાઓ પણ છે। રંજનબેન ભટ્ટ બને એવી શક્યતાઓ પણ છે। આખે આખું તમે મંત્રીમંડળ જોઈ લો તો વડોદરા છે, રાજકોટ છે, તે આ શહેરોમાંથી આવતા તમને ખૂબ ઓછા ચહેરાઓ છે તે જોવા મળી રહ્યા છે। તો આ શહેરોના ચહેરાઓ છે તે તમને કદાચ સંગઠનમાં દેખાઈ શકે છે। બિલકુલ દીક્ષિત, આભાર જોડાવા બદલ। તો અત્યારે સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં પ્રદેશ ભાજપના નવા સંગઠનના માળખાની તૈયારી થઈ ચૂકી છે। એ માળખું એ તૈયાર થઈ ચૂક્યું છે, બસ હવે રાહ એ જાહેરાતની બાકી રહી ચૂકી છે। દેવ દિવાળી પહેલા જ આ સંગઠનની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અને સંગઠનની અંદર પ્રદેશ ભાજપના એ નવા સંગઠન અને માળખાની અંદર આંતરિક વિવાદ અને વિખવાદની સાથે જ જે અસંતોષ છે તેને ખાળવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે। રાજકોટની અંદર છેલ્લા કેટલાય વર્ષો બાદ એક પણ મંત્રી રાજકોટ શહેરમાંથી નથી, તો કદાચિત રાજકોટની અંદરથી
એ સંગઠનની અંદર કોઈ વ્યક્તિને હોદ્દો આપવામાં આવે, વડોદરાની અંદરથી કોઈને આપવામાં આવે, સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ત્યાં પણ અનેક એવી ચર્ચાઓ છે. આ તમામની વચ્ચે ધવલ દવે, હિતેન્દ્ર પટેલ અને સાથે જ પૂર્વ સાંસદ રંજનબેન ભાટ, આ તમામ નામો એ ખૂબ ચર્ચાઈ રહ્યા છે. અને સૌથી ચર્ચિત નામ આ તમામની વચ્ચે પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ ફરી એક વખત રાજનીતિની અંદર સક્રિય થયા છે અને તેમને નવા સંગઠનની અંદર ફરી એકવાર હોદ્દો આપવામાં આવે તેવી પૂરેપૂરી સંભવત શક્યતાઓ પણ છે. કેમ કે પ્રદીપસિંહ વાઘેલા ફરી એક વખત ગુજરાતની રાજનીતિની અંદર સક્રિય થતા જોવા મળ્યા છે. જો આ વખતે તેમને મહામંત્રી નહીં તો પ્રદેશ ઉપાધ્યક્ષ પણ બનાવી શકે તેવી પૂરેપૂરી સંભવત શક્યતાઓ દેખાઈ રહી છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.